આજે આપણે વાત કરવાની છે સંસ્પંદન રચનાઓ વિશે. ઓકે, સંસ્પંદન રચનાઓની વાત કરીએ તો આ અગાઉ આપણે લુઈસ બંધારણોની વાત કરી. લુઈસ બંધારણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવાય છે. બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગણતરીમાં લેવાય છે. ઓકે, પરંતુ કેટલાક અણુઓ એવા છે કે જેને એકલ સિંગલ લુઈસ બંધારણ વડે રજૂ કરી શકાતું નથી. એના બધા પ્રાયોગિક ગુણધર્મો, પ્રાચલ પણ એને કહેવાય, એના બધા જે પ્રાયોગિક ગુણધર્મો, પ્રાચલ અંગ્રેજીમાં કહેવાય પેરામીટર્સ, એને કોઈ એક સિંગલ રચના વડે દર્શાવી શકાતા નથી. દાખલા તરીકે ઓઝોન વાયુની વાત કરીએ તો ફરી સંસ્પંદન રચનાઓની વાત કરીએ તો કેટલાક અણુઓ એવા હોય છે કે જેના બધા પ્રાયોગિક ગુણધર્મો અથવા પ્રાચલ અંગ્રેજીમાં કહેવાય પેરામીટર્સ એક સિંગલ એટલે કે એકલી લુઈસ રચના વડે દર્શાવી શકાતા નથી. ત્યારે શું કરવામાં આવે? ફરી કેટલાક અણુઓ એવા હોય છે કે જેના બધા પ્રાયોગિક ગુણધર્મો અથવા પ્રાચલ એટલે કે પેરામીટર્સ એક સિંગલ એકલી લુઈસ રચના વડે દર્શાવી શકાતા નથી. ત્યારે તેમના એકથી વધુ બંધારણો દર્શાવાય છે. ત્યાં તેમના એકથી વધુ બંધારણો દર્શાવાય છે. કોઈ એક બંધારણ અમુક ગુણધર્મો સૂચવે, સમજાવે, બીજું બંધારણ બાકીના ગુણધર્મો સમજાવે. એટલે કે બે બંધારણો વડે, ત્રણ બંધારણો વડે, બે ત્રણ જેટલા સંસ્પંદનો હોય તો બે કે ત્રણ એવા જે સંસ્પંદનો છે, બંધારણો છે, એના દ્વારા બધા ગુણધર્મો સમજાવી શકાય. એક બંધારણ અમુક ગુણધર્મ, બીજું બંધારણ બાકીના ગુણધર્મ, પણ એક દ્વારા બધા નહીં દર્શાવાય. તો તેમના એકથી વધુ બંધારણો દર્શાવાય છે. આવા બંધારણોને એકબીજાના સંસ્પંદનો કહેવાય છે. આવા બંધારણોને એકબીજાના સંસ્પંદનો કહેવાય છે. એવા સંસ્પંદનોની ઉર્જા તેના મધ્યસ્થ પરમાણુ, તેના બંધકારક ઇલેક્ટ્રોન, તેના અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ સમાન હોય છે. તે બંધારણો બે હોય કે ત્રણ હોય, એકબીજામાં સતત રૂપાંતર પામતા રહે છે. તેથી તેમને વિહિત બંધારણો કહેવાય.
જો કે કોઈ એક વખતે તેમનું અસ્તિત્વ અથવા તેમનું સાચું અસ્તિત્વ શક્ય નથી. કોઈ એક વખતે તેમનું સાચું અસ્તિત્વ શક્ય નથી. વળી તેમનું એક સંકર બંધારણ હોય છે, તેને વચગાળાનું બંધારણ પણ કહે છે. તેમનું એક સંકર એટલે કે હાઇબ્રિડ બંધારણ હોય છે કે જે વચગાળાનું બંધારણ પણ કહેવાય છે, કે જે સાચા બંધારણની ઘણી નજીક હોય છે અને ઘણા પેરામીટર્સ સમજાવે છે. ફરી એકવાર, કેટલાક અણુઓ એવા હોય છે કે જેના સઘળા ગુણધર્મો દર્શાવવા માટે કોઈ એક લૂઈસ બંધારણ નહીં ચાલે, તો તે માટે વૈજ્ઞાનિકો તેમના એકથી વધારે બંધારણો દર્શાવે છે. આ બંધારણોને સંસ્પંદન બંધારણો અથવા વિહિત બંધારણો કહેવાય, કે જે એકબીજામાં સતત રૂપાંતર પામતા રહે છે. ખરેખર એનું સાચું અસ્તિત્વ શક્ય નથી. દાખલા તરીકે ફરતો પંખો, એની આકૃતિ તમે દોરી નહીં શકો, બરાબર? તેનું બંધારણ દર્શાવવાનું શક્ય નથી, એટલા માટે એના બે કે બેથી વધુ એવા બંધારણો દર્શાવાય છે. વળી તેનું એક ત્રીજું બંધારણ હોય જે વચગાળાનું હોય, એને સંકર બંધારણ કહેવાય. એ ઘણા બધા પેરામીટર સમજાવે છે. ઓકે, બીજું, બે કે વધુ સંસ્પંદનો વચ્ચે ડબલ બાજુના તીરની નિશાની દર્શાવાય છે, બરાબર? બંને બાજુ તીરની નિશાની એટલે કે આ પ્રકારની નિશાની દર્શાવાય છે. દાખલા તરીકે ઓઝોન O3, ઓઝોન O3, એના આ રીતે બે સંસ્પંદન બંધારણો છે. ઓકે, એની જો વાત કરીએ તો O, સિંગલ બોન્ડ O, ડબલ બોન્ડ O. એક બંધારણ O, સિંગલ બોન્ડ O, ડબલ બોન્ડ O. ડબલ બોન્ડ છે ત્યાં બીજા બે યુગ્મ, સિંગલ બોન્ડ છે ત્યાં ત્રણ યુગ્મ, એક બે ત્રણ બોન્ડ છે ત્યાં એક યુગ્મ, બરાબર? આ રીતે એનું એક બંધારણ દર્શાવાય, એને આપણે કહીએ બંધારણ નંબર 1. તો બીજું બંધારણ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. આ મેં બંધારણ લખ્યું એટલે તમને પોતાને જ પ્રશ્ન થયો હશે કે સર ડબલ બોન્ડ પેલી બાજુ લખીએ, આ બાજુ લખાય કે નહીં? યસ, એ જ તો મુશ્કેલી છે. તો એટલા માટે જેને આ પ્રશ્ન થયો એને માટે આ બીજું બંધારણ 1 2 3 4, 1 2 3 4 5 6, 3 જોડી અને આની પાસે 1 જોડી. હવે જેને પ્રશ્ન એવું થાય કે ડબલ બોન્ડ આ બાજુ છે, આ બાજુ નહીં હોય તો એ બી હોય, તો તમને જેને જે બંધારણ સ્વીકારવું હોય તે બંધારણ સ્વીકારી શકાય. એટલે તો એના બે બંધારણો દર્શાવવા પડે છે. દાખલા તરીકે તમે લૂઈસ બંધારણની પ્રેક્ટિસ કરી હોય તો O અને O આપણે શું કહેતા હતા કે કોઈ એક બાજુથી ચાલુ કરવાનું, તો 1 2 3 4 5 6 7 8 9 10 11
6 ઇલેક્ટ્રોન આના, આને ભાગીદારી માટે ઇલેક્ટ્રોન આપ્યા, ફરી પાછું હવે આની પાસે આ પ્રમાણે ઇલેક્ટ્રોન બચશે, એટલે આની પાસે ખાલી એક જ યુગ્મ થયું. એટલે પ્રશ્ન થાય કે સર આ જ પહેલો 2 ઇલેક્ટ્રોન આપે, આ બાજુથી બી તો ચાલુ કરી શકાય ને? તો કરી શકાય. તો કે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે તો અહીંયા ડબલ બોન્ડ બની જશે. ખરું? એટલે સમસ્યા એ જ છે કે ઘણા અણુ એવા છે કે જેની રચના કોઈ એક બંધારણ વડે સમજાવી નહીં શકાય અને કન્ફ્યુઝન થાય, એટલા માટે જ આપણે બીજું બંધારણ એનું ડ્રો કરવું પડે છે. તો આ 2 બંધારણોને એના સંસ્પંદન બંધારણો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની સાબિતી શું? કે સાબિતીમાં જઈએ, વૈજ્ઞાનિકોએ અલગ રીતે O સિંગલ બોન્ડ O ની બંધ લંબાઈ માપી તો તે માલુમ પડી 148 પિકોમીટર. O સિંગલ બોન્ડ O ની બંધ લંબાઈ માપી તો તે માલુમ પડી કેટલા પિકોમીટર? 148 પિકોમીટર. અને O ડબલ બોન્ડ O ની બંધ લંબાઈ માપી તો તે માલુમ પડી 121 પિકોમીટર. અલગ રીતે O સિંગલ બોન્ડ O હોય ક્યાંક તો 148 અને O ડબલ બોન્ડ O હોય દાખલા તરીકે O2 માં તો 121 પિકોમીટર હોય. એના પછી વૈજ્ઞાનિકોએ ઓઝોનની અંદર રહેલા બંધની બંધ લંબાઈ માપી તો એ માલુમ પડી 128 પિકોમીટર. તો એ 121 અને 148 ની વચ્ચે છે. જો સિંગલ બોન્ડ હોય તો અહીંયા 148 અને અહીંયા 121, એ જ રીતે અહીંયા 148 અહીંયા 121, પણ માલુમ પડી 128, એટલે ત્રીજું હાઇબ્રિડ બંધારણ અસ્તિત્વમાં આવ્યું કે જે 128 પિકોમીટરની જે બંધ લંબાઈ છે તે દર્શાવે છે કે આ બંધ સતત શું થતું રહે છે? પરિવર્તિત. એટલે કે બંને બાજુ 128 પિકોમીટર જેટલું સેમ ડિસ્ટન્સ જળવાય છે. તો આ બંધારણને કહેવાય હાઇબ્રિડ બંધારણ. એને આ રીતે દર્શાવાય, એમાં તીર નથી મારતા. પહેલું અને બીજું એ એના સંસ્પંદનો છે. બરાબર? ફરી 1 અને 2 ઓઝોનના સંસ્પંદનો છે. બીજું નંબર 3 હાઇબ્રિડ અથવા સંકર બંધારણ છે. ત્રીજું એક એવું બંધારણ છે સંકર અથવા હાઇબ્રિડ, એને વચગાળાનું પણ બંધારણ કહેવાય. એ ઘણા બધા એવા ગુણધર્મો ક્લિયર કરે છે. ઓકે, તો આપણે વાત કરીએ છીએ કોના વિશે? સંસ્પંદન બંધારણો વિશે. CO2 માં આવા સંસ્પંદન બંધારણ જોવા મળે. CO3-2 કાર્બોનેટ આયનમાં એવા સંસ્પંદન બંધારણ જોવા મળે. H2SO4 માં એવા સંસ્પંદન બંધારણ જોવા મળે. આ ઉપરાંત ખૂબ સરસ એવા 2 બંધારણો આગળ શીખશો તમે, અને તે બેન્ઝીન ના સંસ્પંદન બંધારણો. કોના? બેન્ઝીનના સંસ્પંદન બંધારણો. આવા જે સંસ્પંદન બંધારણો છે તેમાં મેં આગળ કીધું તેમ 2 કે વધુ સંસ્પંદનો દર્શાવાય, અને બીજું એક બંધારણ હોય વચગાળાનું. એવું જે વચગાળાનું સંકર બંધારણ હોય એની ઉર્જા પ્રમાણમાં ઓછી હોય. કેવી હોય? ઓછી. કારણ કે આ જે 2 બંધારણો છે તે એકબીજામાં સતત શું થતા રહે છે? પરિવર્તિત. અને એ દરમિયાન ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. ઉર્જાનું ઉત્સર્જન કરે તો ઉર્જા ઘટે. અને એવા સંકર બંધારણની ઉર્જા ઓછી, અને ઉર્જા ઓછી માટે સંકર બંધારણ વધુ સ્થાયી હોય છે. કેવું હોય છે? પ્રમાણમાં વધુ સ્થાયી. 2 વિહિત બંધારણ કરતા સંકર બંધારણની ઉર્જા ઓછી.
આ બંને કરતા ત્રીજું જે બંધારણ છે 1, 2 and 3, એની જે ઉર્જા છે તે ઓછી હોય અને જેટલી ઉર્જા ઓછી તેટલી સ્થિરતા વધુ, કારણ કે જેટલી ઝડપ વધારે એટલી સ્થિરતા ઓછી. બરાબર, ઠેર ઠેર તમે વાંચો છો, ઝડપની મજા મોતની સજા. વાહન ઝડપી હોય એને બેલેન્સ નહીં કરી શકાય, તે અસ્થાયી હોય. ઝડપ જો ઓછી હોય, ઉર્જા ઓછી હોય, એને બેલેન્સ કરી શકાય, કંટ્રોલ કરી શકાય, સ્થિરતા એટલી વધુ. બરાબર, ઓકે. ચાલો, તો આપણે વાત કરી એવા સંસ્પંદન બંધારણોની. સંસ્પંદન બંધારણો વિશે કેટલીક નોંધનીય એવી બાબતોની આપણે વાત કરવાની છે. બરાબર, ઓકે. સૌથી પહેલી મેં આગળ પણ જો કે વાત કરી કે એના બે કે વધુ વિહિત બંધારણ હોય અને ત્રીજું એક સંકર બંધારણ હોય કે જેની ઉર્જા ઓછી અને એ વધારે સ્થાયી હોય. બીજી એક વાત, અને તે સંસ્પંદન સાથે કેટલાક ગેરસમજ સંકળાયેલી છે, એને દૂર કરીએ તો VSEPR જેવા સિદ્ધાંતો બંને સંસ્પંદન બંધારણોને લાગુ પાડી શકાય. લોઇસ બિંદુ રચના બંને બંધારણોને લાગુ પાડી શકાય. બરાબર, એટલે થોડા ગુણધર્મો એક સમજાવશે, થોડા ગુણધર્મ બીજો સમજાવશે, ખાલી એટલું જ છે. બીજી વસ્તુ, કોઈ એક સમયે અસ્તિત્વમાં નથી, કોઈ એક સમયે એક બંધારણ સાચું અસ્તિત્વ ધરાવતા નથી, એટલા માટે જ આપણે એનું શું દર્શાવીએ છીએ? વચગાળાનું બંધારણ દર્શાવીએ છીએ. બરાબર, ઓકે. બીજું એક ઘટના છે ચલરૂપકતા, તો એવી ચલરૂપકતા જેટલી સ્થિરતા, સ્થાયીતા આવા સંસ્પંદન બંધારણોમાં હોતી નથી. ચલરૂપકતા જેટલું સંતુલન અહીં જોવા મળતું નથી. ઓકે, તો આપણે વાત કરી કોના વિશે? સંસ્પંદન બંધારણો વિશે. આ જ રીતે આગળ કહ્યું તેમ CO3-2, એ જ રીતે CO2, NO2, બેન્ઝીન વગેરેમાં પણ સંસ્પંદન બંધારણો જોવા મળે છે. દાખલા તરીકે વાત કરીએ CO2ની, C વચ્ચે આવશે, OO આજુબાજુ, આટલો જ ખાલી ફેર છે, તો એના બી બે સંસ્પંદનો બને છે. એમાં પણ એક C સિંગલ બોન્ડ O અને એક C ડબલ બોન્ડ O બનશે, અથવા એક બનશે C ડબલ બોન્ડ O અને બીજો બનશે C ટ્રિપલ બોન્ડ O. CO2માં એક બનશે C ડબલ બોન્ડ O, એક બનશે C ડબલ બોન્ડ O, એક બનશે C ટ્રિપલ બોન્ડ O. વૈજ્ઞાનિકોએ ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ C ડબલ બોન્ડ O અને C ટ્રિપલ બોન્ડ O ની બંધ લંબાઈ જ્યારે માપી તો તે માલુમ પડી 100 આ જે હતી તે 121 પિકોમીટર અને આ હતી 110 પિકોમીટર. પણ CO2માં બંધ લંબાઈ બે બંધ વચ્ચે માલુમ પડી 115 પિકોમીટર. એટલે આને માટે પણ એવા બે સંસ્પંદનો હોય અને ત્રીજું હાઇબ્રિડ બંધારણ હોય એવું આપણે ચોક્કસપણે નિશંકપણે કહી શકીએ. એ ટ્રાય તમારે કરવાની છે. CO2ની આ રીતે અણુરચના તમારે જાતે પ્રાપ્ત કરવાની છે. એનું સંકર બંધારણ આ રીતે તમારે ડ્રો કરવાનું છે. ઓકે, તો આપણે વાત કરી સંસ્પંદન બંધારણો વિશેની. ઓકે, ગુડ બાય ફ્રેન્ડ્સ.